રાજ્ય કક્ષાના વિદેશ મંત્રીના કેરટેકર તરીકેની ઓળખ આપી ગાંધીનગરના ગઠિયાએ ભરૂચના રહીશને કેનેડાના વિઝા અને નોકરી આપવાની લાલચ આપી 9.54 લાખની ઠગાઈ આચરનાર આરોપીને એ ડિવિઝન પોલીસે અમદાવાદથી ધરપકડ કરી. ભરૂચમાં રહેતા અમિત વાઘેલાએ વર્ષ 2021માં તેમના અને પત્ની તેમજ 2 બાળકોના વિઝિટર વિઝા મેળવવા માટે અરજી કરી હતી, જેનો કેનેડા એમ્બેસીમાં કોઈ રિપ્લાય આવ્યો ન હતો. દરમિયાન 2022માં તેમના એક પરિચિત થકી ગાંધીનગરના નાના ચિલોડા ખાતે આવેલા પાર્ક બંગલોઝ ખાતે રહેતા મનમોહન આનંદ સ્વરૂપ શ્રીવાસ્તવના પરિચયમાં આવ્યા હતા. તેમણે પોતાની ઓળખ ભારતના રાજકીય કક્ષાના વિદેશ મંત્રી ડોક્ટર રાજકુમાર રંજન સિંહના કેરટેકર તરીકે કામ કરતો હોવાની આપી હતી. વિઝા માટે પ્રયત્ન કરવાનું કહી મેસેજ આવ્યો હતો કે તેમનું કામ થઈ જશે. ભેજાબાજ મનમોહન શ્રીવાસ્તવે અમિતભાઈને વિદેશ મંત્રીના ઘરે લઈ જઈ ત્યાં તેમની સાથે ફોટા પડાવ્યા હતા. બાદમાં તેમના પાસપોર્ટ સહિતના દસ્તાવેજો લીધા બાદ કામ કરાવવાના બહાને તબક્કાવાર રીતે કુલ 9.54 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ અંગે ફરિયાદીએ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો. ત્યારે પોલીસે મનમોહન આનંદ સ્વરૂપ શ્રીવાસ્તવની અમદાવાદ ખાતેથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાત્રે 11 કલાકે આરોપીની તબિયત લથડતા તેને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી હતી.